મારું નામ ડોક્ટર IV પારવાણી. બધા ગુજરાતી સમજો છો? સરકારી આયુર્વેદ દવાખાનું વસવેલ, અહીંથી લગભગ વચ્ચેના રસ્તાથી પણ જવાય અને સાંગાડોલથી પણ જવાય. સાંગાડોલથી 4 કિલોમીટર અંદર છે વસવેલ. આ જે દવાખાનું છે એ જિલ્લા પંચાયત સંચાલિત દવાખાનું છે, જે આયુર્વેદિક એટલે કે આયુષ સિસ્ટમ ઉપર આધારિત જે કંઈ પણ દવાઓ હોય ત્યાં નિઃશુલ્ક કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આપણે નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના બધા માટે આપણે ફ્રી ઓફ કોસ્ટમાં મેડિસિન છે એ પ્રોવાઈડ કરીએ છીએ. હવે આ જે અત્યારે આપણે ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે, હું તો લગભગ કલાક પહેલાથી આવ્યો છું, પણ આપ લોકોના બધાના ક્લાસ થોડાક ચાલુ હતા એટલે હું ખાસ તમને કહીશ કે ભાઈ ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસનું આયોજન કરવામાં આવે છે. પોષણ માસનું આયોજન કરવા પાછળનું કારણ એ છે કે પોષણ અંગેની જાગૃતિ નાના બાળકથી લઈ અને દરેક વય, દરેક સ્ટેજ એટલે કે સ્થિતિના, દાખલા તરીકે ભાઈ આંગણવાડીમાં જતા બાળકો હોય, સ્કૂલ ગોઈંગ બાળકો હોય, એડોલ્સન્ટ ગર્લ્સ હોય, પછી સગર્ભા માતા છે, ધાત્રી માતા છે, વૃદ્ધ છે, એ બધામાં પોષણ અંગેની જાગૃતિ થાય. કારણ કે પોષણ છે એ દરેક વ્યક્તિના રોજબરોજની તમે ઘટનાઓ સાથે જોડાયેલું છે. જેમ આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી જ આપણે પોષણ મળે છે. તો પોષણની જરૂરિયાત છે ખાલી એક વ્યક્તિને છે એવું નથી, મને છે જરૂરિયાત એવું નથી, કે નાના બાળકને જરૂરિયાત છે એવું નથી, કે સ્કૂલના કોઈ ટીચરને પોષણની જરૂરિયાત છે એવું નથી. પોષણ બધાને જરૂરિયાત છે. તો એના માટે એક આયોજન કરવામાં આવ્યું કે પોષણ માસ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવે, એક જન આંદોલન ચલાવવામાં આવે, જેથી પોષણ છે એટલે કે કુપોષણ છે એ દૂર થાય. અને કુપોષણની શરૂઆત છે મારાથી થાય, મારા પછી મારા ઘરથી થાય, મારા એરિયામાંથી થાય, મારા ગામમાંથી થાય, મારા જે કંઈ પણ જિલ્લો છે એમાંથી થાય, મારા રાજ્યમાંથી થાય અને રાષ્ટ્રમાંથી થાય. એટલે કુપોષણને દૂર કરવા માટેની શરૂઆત છે મારે પોતાને કરવી પડે. હું જો કુપોષણ મુક્ત થઈશ તો મારું ઘર પણ કુપોષણ મુક્ત થશે. સરપ્રાઇઝિંગલી અથવા તો તમે એમ કહો કે અનફોર્ચ્યુનેટલી આપણો જે અહીંનો વિસ્તાર છે, જે આપણે એમ કહીએ કે ભાઈ પૂર્વ પટ્ટી છે ગુજરાતનો, આખો આ જે વિસ્તાર છે એમાં કુપોષણની સમસ્યા બહુ છે. બરોબર, કુપોષણની સમસ્યા ગુજરાતના બીજા બધા એરિયા કરતા થોડી કુપોષણની સમસ્યા અહીંયા વધારે છે. એના કારણે આ પરિસ્થિતિના કારણે કે ભાઈ નાના બાળકો જે આંગણવાડીમાં જાય છે, 0 થી 5 વર્ષના બાળકો છે, નાના બાળકો છે આંગણવાડીમાં જાય છે, એનું પણ વજન ઓછું હોય છે. એટલે એ બાળકો છે કા આઈધર રેડ ગ્રેડમાં હોય છે, આઈધર એ પીળા ગ્રેડમાં હોય છે. લીલા ગ્રેડ વાળા એટલે કે સ્વસ્થ તો બાળકો બહુ ઓછા હોય છે. એટલે અહીંથી અમે એક ઝુંબેશ ચાલુ કરી છે અને એ બાળકોને પણ એના માટે અલગ બાલ સંજીવની દવા એક આવે છે. એ બાલ સંજીવની દવા છે અમે નિયત સમયગાળાના અંતરમાં એને 6 મહિના સુધી આપીએ છીએ અને પ્રોમિસિંગ એના સારામાં સારા રિઝલ્ટ મળે છે. કે જે બાળકો રેડ ગ્રેડમાં છે એ બાળકોને આયુર્વેદિક દવાથી, રેડ ગ્રેડના બાળકો છે કે જેમાં એલોપેથી મેડિસિન પણ બહુ સારું કામ નથી કરતી, અને આવા બાળકો છે બહુ વીક હોય છે, એની હાઈટ પણ ઓછી હોય છે, એનું વજન પણ ઓછું હોય છે, અને જો આ જ લાંબુ ચાલે તો એનું માનસિક ગ્રોથ પણ બહુ ઓછું હોય છે. તો આવા બાળકોને શું થાય છે કે ભાઈ જો એને સારી રીતે બીજી બધી દવાઓની સાથે સપ્લિમેન્ટરી તરીકે આયુર્વેદિક દવા પણ આપવામાં આવે તો આવા જે લાલ ગ્રેડના બાળકો છે એ બધા બાળકોને આપણે પીળા ગ્રેડમાં, પીળામાંથી લીલા ગ્રેડમાં ધીમે ધીમે લઈ આવી શકીએ. તો 6 મહિનાનો અમે એનો આખું એક શેડ્યુલ રાખ્યું છે. સેમ ચાલુ આપણે ત્યાંથી કર્યું, પણ આ કુપોષણમાં